ગુજરાતનું ગૌરવ ગણાતા ભાવનગર શહેરને ફરી એકવાર વિદેશી મહેમાનોની યજમાની કરવાનો મોકો મળ્યો છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર ગોહિલવાડના લાંબા દરિયા કિનારા, વેટલેન્ડ્સ અને જંગલોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓનું આગમન થયું છે. યુરોપિયન દેશોની કાતિલ ઠંડીથી બચવા આ પક્ષીઓ શિયાળાના આરંભે હિમાલયની પર્વતમાળાઓ ઓળંગીને અહીં આવી પહોંચે છે. આ પક્ષીઓના ઝુંડ, જેમાં મુખ્યત્વે ફ્લેમિંગો અને હેરિયર કુળના પક્ષીઓનો સમાવેશ થાય છે, તે ખાસ કરીને દરિયાકાંઠા, કુંભારવાડા, ખાર વિસ્તાર, રૂવાના રવેચી તળાવ અને એરપોર્ટ નજીકના જળાશય ઉપર જોવા મળે છે. અહીં શહેર મધ્યે આવેલા ગંગાજળિયા તળાવ અને પીલ ગાર્ડન જેવા વિસ્તારોના મહાકાય વૃક્ષો પર પણ આ પક્ષીઓ માળા બનાવી લગભગ 5 મહિના સુધી પોતાનો વસવાટ કરે છે. ભાવનગર શહેરની મધ્યમાં પક્ષીઓનો આ અનોખો વસવાટ એક વિરલ ઘટના છે. ભાવનગરવાસીઓને નૈતિક અપીલ છે કે તેઓ તળાવોમાં પ્લાસ્ટિક કે વેસ્ટ ન ફેંકીને આ મૂલ્યવાન પક્ષીઓ અને તેમના પર્યાવરણનું યોગ્ય જતન કરે.